સોમવારે રાજપીપળા દેડિયાપાડા રોડ પર આવેલ યાલ બિતાડા ગામ પાસે નાળાના 2 ટુકડા થતા મુખ્ય માર્ગનો વાહન વ્યવહાર સદંતર બંધ કરી દેવાયો છે। આ નાળું બંધ થતા નજીકના ગ્રામજનો જીવના જોખમે ખાડી પસાર કરવા મજબૂર બન્યા છે। જોઈએ આ ખાસ રિપોર્ટ। ગઈકાલે નર્મદામાં 6 કલાકમાં 5.5 ઇંચ વરસાદ ખાબકતા ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ હતી। નર્મદામાં ભારે વરસાદ ખાબકતા નદી નાળા છલકાયા છે। નદી તળાવોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે, જેમાં રાજપીપળા દેડિયાપાડા રોડ પર આવેલ યાલ બિતાડા ગામ પાસે નાળા તૂટી જતા નાળાના વચ્ચેથી 2 ટુકડા થઈ ગયા હતા। આ નાળું તૂટી જવાથી મુખ્ય માર્ગનો વાહન વ્યવહાર સદંતર બંધ કરી દેવાયો હતો, જેને કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો। પરંતુ રોજ અવરજવર કરતા ગ્રામજનોને નાળું બંધ થતા જીવના જોખમે ખાડી પસાર કરવાનો વારો આવ્યો છે। લોકો જીવના જોખમે ધસમસતા પાણીના પ્રવાહમાં ખાડી ઓળંગતા અને બાઇક સહિત લોકો સામે પાર કરતા જોખમી રીતે ખાડી પાર કરી રહ્યા છે। જો કોઈ દુર્ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ? આ સવાલ હાલ તો લોકચર્ચાનો વિષય બન્યો છે અને વહેલી તકે આ નાળું બને એવી લોક માંગ ઉઠી છે।